MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. માં અંબાની આરાધનાનો પર્વ એટલે ભાદરવી પૂનમનો મેળો. અહીં માં અંબાના જયઘોષ સાથે સૌ કોઈ યાત્રાધામ અંબાજી પહોંચી રહ્યા છે. રંગે ચંગે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ તો થઈ ચૂક્યો છે અને સાથે જ શરૂ થઈ ગયું છે માં અંબાની આરાધનાનું ઘોડાપુર. ભક્તોનું ઘોડાપુર શક્તિપીઠ અંબાજી તરફ ચાલી રહ્યું છે અને લાખો માઈ ભક્તો માં અંબાના દર્શન કરી રહ્યા છે. કોઈ પગપાળા, કોઈ સંઘ દ્વારા માં અંબાની યથાશક્તિ ભક્તિ કરતા જોવા મળી રહ્યા છે. માય ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે અહીં PN માળી ફાઉન્ડેશને સેવાનો સાગર વહાવવાનું શરૂ કર્યું છે. PN માળી ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે સેવા કેમ્પ. અહીં માય ભક્તોની તન મન ધનથી સેવા કરવામાં આવી રહી છે. એટલે કે PN માળી ફાઉન્ડેશનના આ સેવા કેમ્પમાં ભક્તિ, ભોજન અને ભજન તેનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. બધાની માં જગતજનની માં મન્નત પૂરી કરતા હોય છે. એ દરમિયાન આપણે ધોરી મુકામે લાસ્ટ યર પણ અહીંયા કેમ્પ કર્યો. આ ફરે પણ વિશાળ જગ્યામાં આપણે કોઈ માઈ ભક્તોને તકલીફ ના પડે એમના માટે આપણે બધી જ વ્યવસ્થા રાખી છે. જમવાની, ચા, પાણી, નાસ્તો બંને ટાઈમ, રહેવાની, મેડિકલ, ડૉક્ટરો, કોઈ પણ પ્રકારની મા ભક્તને તકલીફ ના પડે એટલી બધી જ વ્યવસ્થા આપણે અહીંયા રાખી છે. PN માળી ફાઉન્ડેશનના સેવા કેમ્પની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શરૂઆત કરાવી. અહીં હર્ષ સંઘવીએ પદયાત્રીઓને અપાતી સેવાનું નિરીક્ષણ કર્યું હતું. સાથોસાથ પદયાત્રીઓ સાથે સંવાદ સાધીને પ્રતિભાવ જાણ્યો હતો. ભક્તિના રંગે રંગાતા હર્ષ સંઘવીએ ભક્તોને પ્રસાદ પણ પીરસ્યો. માં અંબાના ઘોષ સાથે આ જે ઓપરેશન સિંદૂરનું જે થીમ છે અને માનનીય વડાપ્રધાન સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે જે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ જે પાર પાડેલ છે અને દુશ્મનોના દાંત કાટા કર્યા છે, તો લોકોના મનમાં જય અંબેની સાથે સાથે ભારત માતા કી જય સાથેનો નારો જ પણ અને દેશદાજ દેખાય. ખૂબ મોટા પ્રમાણમાં વ્યક્તિગત રીતે વિવિધ સંસ્થાઓના માધ્યમથી આવા સેવા કેમ્પો લાગતા હોય છે. ત્યારે PN માળી ફાઉન્ડેશન દ્વારા પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ મોટું ભવ્ય આયોજન આ સેવા કરવા માટે કરવામાં આવ્યું છે. અહીંથી પસાર થતા હજારો માઈ ભક્તોને અહીંયા ભોજન મળે, વિશ્રામ મળે, મેડિકલ સુવિધાઓ પ્રાપ્ત થાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા PN માળી ફાઉન્ડેશને કરી છે. માં શક્તિની ભક્તિ સાથે જોવા મળ્યો છે દેશભક્તિનો રંગ. ઓપરેશન સિંધુની થીમ પર અહીં સેલ્ફી પોઈન્ટનું નિર્માણ કરાયું છે. પગપાળા આવતા માઈ ભક્તોને અહીં ભક્તિ, ભજન અને ભોજન સાથે દેશભક્તિના રંગે રંગાવવાનો મોકો પણ મળે છે. આયોજકો દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાનને માં અંબા શક્તિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. PN માળી ફાઉન્ડેશન ખાતે તબીબી સારવાર સાથે આનંદ ગરબાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાદરવી પૂનમની મેળાની શરૂઆતના 2 દિવસમાં 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરી ચૂક્યા છે. ભક્તોનો આ પ્રવાહ અવિરત વહી રહ્યો છે. સ્વચ્છતાની થીમ પર આયોજિત આ મેળામાં સફાઈનું પણ વિશેષ ધ્યાન રખાઈ રહ્યું છે. ખુદ કલેક્ટર રસ્તા પર ઉતરીને સ્વચ્છતામાં કોઈ કચાશ ન રહી જાય તેની સમીક્ષા કરી રહી છે. જે ડ્રોન નજારો છે અને જે લાઇટ શો છે તેનું પણ આયોજન છે. આપણી સાથે છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, તેમની સાથે વાત કરીશું. સાહેબ, ખાસ કરીને આજે મહામેળાનો બીજો દિવસ છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ આજે છે? ખાસ કરીને ભાદરવી પૂનમ મહામેળામાં આજે બીજા દિવસે અંદાજિત 5 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે. લાખો માઈ ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવે છે. ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ વખતે ભાદરવી પૂનમ મેળામાં સ્વચ્છતા ઉપર વિશેષ આગ્રહ રાખવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. જે મુજબ અંદાજિત સમગ્ર અંબાજી પરિસરમાં અને અંબાજીને જોડતા મુખ્ય માર્ગો ઉપર 1500 કરતાં વધારે આપણા સફાઈ યોદ્ધાઓ 24 કલાક ખડે પગે સફાઈની કામગીરી કરી રહ્યા છે. જેને પરિણામે સમગ્ર અંબાજી પરિસર અને જે મુખ્ય માર્ગો છે એમાં આપણે સ્વચ્છ અને સુંદર વાતાવરણ જાળવી શક્યા છીએ. આવતીકાલે માં જગદંબા અને ભાદરવી પૂનમ મેળાની જે આધ્યાત્મિક થીમ છે તેને અનુલક્ષીને અંદાજિત 500 કરતાં પણ વધારે જે ડ્રોન છે તેનું રાત્રે 8 વાગ્યાની આજુબાજુ એક ડ્રોન શોનું આયોજન પણ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. સાહેબ, ખાસ કરીને આજે મહામેળાનો બીજો દિવસ છે એટલે 5 લાખ જેટલા લોકોએ તો દર્શન કર્યા છે. સાથે સાથે અંબાજીમાં વિશેષ કયા પ્રકારની વ્યવસ્થાઓ છે? અંબાજીમાં ભાદરવી પૂનમ મેળામાં ખાસ કરીને જે પગપાળા સંઘો આવે છે, જે ચાલીને માઈ ભક્તો આવે છે, તેમના માટે વિષામો નિઃશુલ્ક ભોજન, ઓનલાઈન
ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. જે વિસામાં રાખવામાં આવ્યા છે તેમાં જર્મન ડોમ સાથે ગરમ પાણીની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા, આયર્ન બેડ જેવી તમામ વ્યવસ્થાઓ માઈ ભક્તો માટે કરવામાં આવેલી છે. અને જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત સરકાર અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વખતે ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ થીમ ઉપર તમામ જે વ્યવસ્થાઓ છે એ કરવામાં આવી છે. તો આખો ભાદરવીનો મેળો છે એ સ્વચ્છતાની થીમ ઉપર છે અને સ્વચ્છતા છે એ ઉડીને આંખે વળગે છે. હળાદથી જે અંબાજી માર્ગ હોય અથવા તો દાંતાથી અંબાજી માર્ગ હોય અથવા તો અંબાજી શહેર હોય ત્યાં સ્વચ્છતાને પ્રાધાન્ય અપાયું છે અને આ સ્વચ્છતાની થીમ સાથે આ મેળો છે એ આગળ વધી રહ્યો છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH